અહીંયાથી ગામડે જવાનું હોય અને માંડવીની સિઝન ચાલતી હોય તો પછી અહીંયાથી જવામાં એમ થાય ને કે થોડાક દી ખમીએ તો માંડવી લેવાઈ જાય, એવું થાય કે નહીં? અહીંયાથી જવાનું ટાણું થાય અને કપાસ ફૂલ તૈડ્યો હોય તો પછી એમ થાય કે 2-5 દી મોડા જાય તો વીણાઈ જાય. એમ કે ને બહુ વીણા તૈડ્યો છે પણ દાળિયા મળતા નથી, એટલે વહુને દીકરાને બેને એમ થાય કે જો ન્યા જાઉં બાપુજી વળગાડશે તો, એટલે ઉપાધિમાં પડી જાય. શા માટે? કે ન્યા જઈને આવડા છે, હજી જોયું નથી વણ જોયું નથી, સિંગ જોયું, પણ અહીંયા બેઠા બેઠા એવી ખબર પડે ન્યા જઈએ તો કદાચ કામ કરવું પડે. પણ હવે ન્યાથી જ્યારે સુરત આવવાનું છે ત્યારે વિચારો, અહીંયાથી ત્યાં જાવ છો તમારો રૂમ બંધ છે તોય ઉપાધિ છે કે ત્યાં જઈને પેલા રૂમ સાફ કરશું કે રસોડું શરૂ કરશું, ત્યાં જશો તો એ ઉપાધિ છે. અને ત્યાંથી અહીંયા આવશો તો મગાવી લઈશું તૈયાર, ત્યાં ક્યાં આપણે ઉપાધિ છે. આજ પર સુખ છે ભગવાન ખબર હોવી જોઈએ કે ત્યાં જઈને, અને એટલા માટે મને તમને બધાને ખબર હોય ભગવાન. આ તો પછી આપણો અહંકાર હોય, આપણું કોઈ પેલું ઈગો હર્ટ થાય એટલે આપણે સ્વીકારીએ નહીં. બાકી કર્મ કર્યા હોય એને બધાને ખબર હોય કે આપણી શું ગતિ થવાની છે. જેણે કર્મ કર્યા હોય, જેણે કર્યા હોય, XYZ જેવા કર્યા હોય. કબીર સાહેબ કહેતા કે મરને સે સબ જગડારા મેરે મન આનંદ, કબ મરું કબ મિલી હું પૂર્ણ પરમાનંદ. કબીર એમ કહેતા કે આખી દુનિયા મરવાથી ડરે છે. શા માટે ડરે છે? કારણ કે એના કર્મ ઉપર ભરોસો નથી. પણ હું રાહ જોઉં છું. કેમ? કીધું મને પાક્કો ભરોસો છું, જેદી હું મરીશ તેદી દ્વારિકાનો નાથ મને બથ ભરવા મારા દરવાજે ઉભો છે. મારું મૃત્યુ થાય એટલે મારી ગતિ શું છે એ મને ખબર છે. મેં આખી જિંદગી સત્કર્મ કર્યું છે, એટલે મર્યા પછી મારે ઉપાધિ કરવાની નથી. વહેલો મરીશ મોડો મરીશ, જેદી મરવાનું થશે તેદી મરીશ, તેદી પાક્કો ભરોસો છે કે મને લેવા પાડો નહીં, ભગવાન જ આવવાના છે. મને લેવા માટે યમને કાંઈ કરવું નહીં પડે, મારો કાઠલો નહીં પકડવો પડે. મને તો દ્વારિકાનો નાથ તેડી અને ગરુડ ઉપર બેસાડશે. તું આગળ બેસી જા, હું તારી પાછળ છું. ભરોસો તો હોય જ ને. જેસલને હતો જ. હા, જ્યારે ભવસાગર રૂપી સમુદ્રની અંદર આમ હોડી આમ થતી હતી, હા, ત્યારે હોડી આમ થતી હતી તો પછી એને તોરલને કીધું કે તોરા દે. શું આ દરિયો છે ને ગાંડો થયો છે, એ તો મને દેખાય છે, પણ એ કે ડૂબવાના આજ આપણે, આજ મરી જવાનું હું. તોરલ કે એવું થોડું હોય, દરિયો તો દરિયાનો નિયમ છે, મોજા આવે ને ભરતી હોટ દરિયામાં આવ્યા કરે, એમાં કઈ ચિંતા ન કરવાની હોય. આપણે હોડીમાં બેઠા છીએ ને, હોડી શું કરવા હોય? તરવા માટે તો હોય. એ કે તરવા માટે હોય, પણ એ હારા માટે હોય, મારા માટે ન હોય. એ કે કેમ? મેં મારી જિંદગીમાં કોઈ દી સારું કામ નથી કર્યું, એટલે મને એવું લાગે છે આ હોડી આજ ઊંધી જવાની છે. અને તોરાદે કહે ઊંધી નહીં જાય, તું ચિંતા નહીં કરી. કે નહીં, મને આજ પાક્કો ભરોસો થઈ ગયો છે, આ હોડી નથી હલતી, આ મારા પાપ મારી સામે આવીને ઊભા રહી ગયા છે, આજ મરી જવાનો છું. તોરલ કે તું મરી જાય તો હું, એ કે તું મારી ભેગી મરી જવાની છો. આ મારી ભેગી આવીને એટલે આ હોડી ડૂબવાની, આજ તારે ને મારે બેન મરવાનું છે. કે મારા પાપ જ એટલા છે કે આ દરિયામાંથી સામે કાંઠે નીકળવા માટે મારું એક સારું કામ જિંદગીનું બોલતું નથી, જે મને તને સામે કાંઠે લઈ જાય. ત્યારે તોરલે કીધું તને તારા પાપ ઉપર ભરોસો છે? તો કીધું હા, મારા પાપ બહુ છે. ત્યારે તોરલે કીધું તને તારા પાપ ઉપર ભરોસો હોય તો મને મારા પુણ્ય ઉપર ભરોસો છે. તને તારા પાપ ઉપર ભરોસો હોય, હોડી ડૂબી જાય, તો મને મારા કરેલા સત્કર્મ ઉપર ભરોસો છે કે આ હોડી ડૂબશે નહીં, અને ડૂબશે તો તારે ડૂબવાનું છે, મને તો સામે કાંઠે જવાનું છે. જેસલ કે મારે સામે કાંઠે આવવું હોય તો મન નો લઈ જાય. કે લઈ જાવ ખરા, પણ એક શરત છે. શું? પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી નરીને ડૂબવા નહીં દઉં, તારી હોડલીને ડૂબવા નહીં દઉં. તોરલે કીધું એક વખત તારે જો તરવું હોય તો યાદ રાખ, તારે તરવું હોય તોની વાત છે. એક વખત ખાલી કરેલા બધા એક લખાવતો જા, બોલતો જા, અને પશ્ચાતાપ કર, મન પવિત્ર કરવાનો ભાવ કરે. અને ત્યારે દરિયામાં તોફાનની અંદર હોડી ડૂબવાની તૈયારી હતી ને ત્યારે જેસલે યાદ કર્યું
એ लूटी कुवारी जान ससी में तो लूटी रे कुवारी जान रे मैं तो सातवी सुमोड़ बधा मारिया मैं तो सातवी सुमोड़ बधा मारिया तो राधे एम जैस ओजी एम जाड़े जो આ ભજનની કડીમાં જેસલે કેવું લૂટી કુવારી જાન અને કેટલા જોડકા મેરા તો કીધું 7 વિસુ હોશિયાર કેટલા આ ગૌઢાવનું ગણિત છે આ કેટલી હોય ગણતા જ નહીં 5 વિહજ કહેતા કે લૂંટાય નહીં ને આ સુરત વાળાની પાસે અત્યારે ટૂંકી ભાષા આવી ને આ 100 મોકલજે ને 150 મોકલજે ને 200 મારામાં નાખજે ને 300 તારા લઈ જાજે ને તો આપણે તો ગાડીમાં કે 200 રૂપિયા હાટું ફોન કરતા હશે પણ એ 200 ના 2 લાખ અહીંયાની ભાષા એવી છે આ આપણા ગૌઢાવની ભાષા હતી કે 100 ન બોલે એમ 5 20 કે આપણે એમ કહીને કેટલા વર્ષ કે 3 20 માથે 5 આટલું શોર્ટ ગણિત કારણ કે પાઠ કરી દેતા આપણા ગૌઢવ કે 20 વર્ષ સુધી બાળપણ 20 વર્ષ સુધી પછી લગ્ન થયા ને એ બધું એની માથે 20 એની માથે આ જે ઉપલા 5 એ તો હાવ ઉદાહરણ એટલે 3 20 ભેગા 3 20 હારા પણ આ ઉપલા 5 કાઢ્યા એ તો થાકી ગયા એ જુદું કરી દેતા અને એટલા માટે જેસલે જે કીધું 7 વિસુ તો 7 વિસુ કેટલા થાય 20 હતા કેટલા થાય એમ કયો નહીં 140 વરઘોડિયા જેસલ કે મેં પછી તમે વિચારો જે તોરલે ત્રણ તારિયા સાસદીઓને સધીર જેસલ જગનો ચોરટો એને પલોમાં કીધું આજે અંજારમાં જઈએ તો એ જાડેજાના દર્શન કરવા જઈએ છીએ શા માટે દર્શન કરવા જઈએ કે ભલે આખી જિંદગી જે કર્યું હોય પણ જે તરવાનો વારો આવ્યો તેથી ગુરુનો હાથ પકડી અને સામે કાંઠે જવામાં એને મોડું નથી કર્યું અને એટલા માટે પીબ પર સુખ હે તો બરોબર કે અહીંયા તો જે થવાનું છે એ ખબર જ છે પણ અહીંયાથી જઈ અને શું ગતિ થવાની છે મરવું એ સનાતન સત્ય છે મરવાથી આ જગતની અંદર કોઈ બચી શકતું જ નથી બસ થઈને મરવું પડે જે નથી મરવું એને મરી જવું પડે નહીતર મરવું કોને કારણ કે મરવું તો કોઈને ગમતું શંકરાચાર્યજી કહે જેને કપડા છે જેની કાંઈ ખાવા પીવાની વ્યવસ્થા છે જેને રહેવાની વ્યવસ્થા છે એને તો જીવવું હોય બરોબર સમજાય પાસે બધી વ્યવસ્થા છે પણ જેની પાસે કાંઈ નથી ને જેને નાળા હેઠે હોઈ જવાનું છે કોકનું માગીને ખાવાનું છે કોક દેઈ કપડાં પહેરવાના છે હળધૂત થવાનું છે સમાજની અંદર ગરીબ થઈને મેણા ખાવાના છે એવા માણસ નહીં મરવાની વાત આવે તો મોઢું બગડે છે કારણ કે મરવાની વાત કોઈને ગમે અરે એની ક્યાં વાત કરું 90 વર્ષના ડોશીમાં ખાટલા મૂકતા હોય ને એને કાનમાં જઈને કહ્યું બા કેદી કરવા છે તો જોજો એનું મોઢું આવું બગડી જાય બિચારા નગર કાંઈ ઓછા ખાધા હોય એને એ 90 વર્ષના બાના કાને ખાટલે બેહીને તમે જો મરવાની વાત કરો એટલે નહીં નડવો હું જગ્યા કરી દઈશ એવા મેણા મારે એવી દાઢમાંથી બોલે શા માટે જીવવાની આશા નથી પણ મરવાની વેદનાથી બચવું છે ને એટલે માણસને મરવું ગમતું મૂળ વાત એ છે ને મરવાની વેદના છે એ અઘરું છે મરી તો જવાનું છે પણ મરવાની વેદના છે ને એ સહન નથી થતી ભગવાન કારણ કે શરીરમાંથી જીવ કાઢવો હોય ક્યાંય જેવી તેવી વાત છે બે પીડા મેં ગઈકાલે કીધું તમે યાદ રાખો આ દુનિયામાં સૌથી મોટામાં મોટી 2 પીડા હોય તો એક પીડા જ્યારે માના પેટમાંથી આપણે બહાર નીકળીએ એ અને બીજી પીડા જ્યારે આ શરીરની અંદરથી જીવને બહાર કાઢવાનો થાય ત્યારે આ 2 પીડા અને એ 2 પીડાથી મુક્ત થવા માટે જ પીબ પર સુખ હે તો